સુરતથી સમાચાર કોંગ્રેસ પાર્ટી દ્વારા વિરોધ પ્રદર્શન આચાર સંહિતાનો ભંગ થયો હોવાના આરોપ સાથે સૂત્રોચ્ચાર કરવામાં આવ્યો। વનિતા વિશ્રામ ગ્રાઉન્ડથી કલેક્ટર કચેરી સુધી રેલી કાઢવામાં આવી। એસઓજી પોલીસ વિરુદ્ધ કોંગ્રેસ કાર્યકરોના નારા, હોદ્દેદારો, ઉમેદવારો અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં જોડાયા। बीओजी ब्रांच है भारतीय जनता पार्टी ऑपरेशन ग्रुप અને એ તરીકે સક્રિય છે। સ્પેશિયલ ઓપરેશન ગ્રુપનું જે કામ કાર્યક્ષેત્ર આવે છે એના બદલે ભારતીય જનતા પાર્ટીના માટે વધુ પડતો પ્રેમ ધરાવતા હોય અને 11 તારીખે ફોર્મ ભરવાનો અંતિમ દિવસ હતો, સમય પૂરો થઈ ગયો હતો, ત્યારે ભારતીય જનતા પાર્ટીના લઘુમતી મોરચાના કહેવાથી એ લોકો આવ્યા અને લઘુમતી મોરચાના જે અપક્ષ ઉમેદવારો હતા કોંગ્રેસને નુકસાન કરનારા એવાનો ફોર્મ સમય મર્યાદા પછી પણ ભરવામાં આવે એના માટે દબાણ કરતા હતા। એમ જોવા જોઈએ તો ખરેખર એ પોલીસ મોરચાની વણઘોષિત પોલીસ મોરચા તરીકે કામ કરતા હતા ભારતીય જનતા પાર્ટીના, જેનો અમારા દ્વારા વિરોધ થયો। અમારા શહેર પ્રમુખ વિપુલભાઈ ઉધનાવાલાએ વિરોધ કર્યો। ચૂંટણી પંચને અમારી રજૂઆત એક જ છે કે આ બંને અધિકારી ડીસીપી નકુમ અને પીઆઈ અતુલ સોનારા જે 4 વર્ષ કરતા વધુ સમયથી સુરત શહેરમાં છે, જાણે સુરત શહેર પોલીસ માટે અમરપટ્ટો લખાઈને લાવ્યા છે। ચૂંટણી પંચના નિયમ મુજબ એમને તાત્કાલિક અસરથી અહીં સુરતથી બદલી કરવામાં આવે। ભારતીય જનતા પાર્ટી આટલે બધે એમનો પ્રેમ છે, એમને ગાંધીનગર કમલમ જ્યાં છે ત્યાં જ એમને બદલી કરવામાં કે એમની સેવા તે કમલમાં આપતા રહે, આ જ અમારી માંગ છે। આજે અમે એટલા માટે અહીંયા આવ્યા છે કે કલેક્ટર અને અમે જાગરણ કરવા માટે આવ્યા છે કે આજે લોકતંત્ર ભાજપના ઇશારા પર ચાલી રહ્યું છે અને ભારતીય જનતા પાર્ટીના ઇશારા પર પોલીસ એસઓજી કામ કરી રહ્યા છે, એના સખત વિરોધ અંદર અમે અહીંયા આવ્યા છે। આજે અમે જયારે ફોર્મ ભરવાની જયારે વાત આવી ત્યારે ફોર્મ બી 3 વાગ્યાનો સમય પૂરો થઈ ગયો, તેવા લોકો જે બીજેપીના જે મોડેથી આવ્યા તેવાના બી ફોર્મ સ્વીકારવામાં એવા ખરેખર તે લોકોના ફોર્મ રિજેક્ટ કરવા જોઈએ। અને મારા સામે 24, 25, 28 નંબરના જે વોર્ડના અંદરની જે વાત કરીએ તો જરૂર નથી, છતાં અધિકારીઓ એમ કહે છે કે ઉપરથી અમારા પર ભલામણ છે કે તમારા બધાના ફોર્મ ભારતીય જનતા પાર્ટીના સ્વીકારી લેવાના, પણ સ્વીકારી લેવાની। આ શું છે? આ નિષ્પક્ષ ચુનાવ નથી। આ ખરેખર આ બધા અધિકારીઓ હોય, મામલતદારો હોય તે લોકોને સસ્પેન્ડ કરી દેવા જોઈએ, એ લોકોને હકાલપટ્ટી કરી દેવા જોઈએ, બદલી કરવાથી કઈ નહીં થાય તો એ લોકોને ઘર ભેગા કરી દેવા જોઈએ, એ અમારી સખત માંગણી છે। हाल जे प्रकारे चूंटणीनो माहौल चाली रह्यो छे त्यारे सूरतमां कोंग्रेस द्वारा आजे जे कलेक्टर कचेरी खाते विशाल रेली काढीने विरोध प्रदर्शन करवामां आवी रह्यो छे। वनिता विश्राम ग्राउंड खातेथी कोंग्रेस पार्टी द्वारा विरोध करवामां आवी रह्यो छे। आपणी साथे અહીં કોંગ્રેસના સુરતના પ્રમુખ છે, એમની પાસેથી પણ જાણીએ કે કઈ રીતે આજે વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે। આપનું નામ? વિપુલ ઉધનાવાલા। આજે સમગ્ર ગુજરાતમાં અને સુરતમાં લોકશાહી બચાવો અને મત અધિકાર બચાવો एक धरना અને રેલી હતી। એ રેલીમાં અમે લોકો તમામ અમારા વોર્ડની અંદર જે બી ઉમેદવારો છે તેઓને લઈને આવ્યા હતા અને એ ઉમેદવારો આજે રાષ્ટ્રપતિજી, ગવર્નર સાહેબ અને મુખ્ય ચૂંટણી કમિશનર સાહેબને રજૂઆત કરવા, કારણ કે એસઓજી નામની સંસ્થા છે એના અધિકારી સોનારા સાહેબ અને નકુમ સાહેબ જે અતિ ગંભીર ગુનેગારોને પકડવાના હોય છે, આતંકવાદીઓને, ડ્રગ ડીલર, એવું કામ એ છે, પણ તેઓ રાજકીય પક્ષના, વિરોધ પક્ષના નેતાઓ ઉમેદવારોની ઉપર કાર્યવાહી કરી રહ્યા છે। તેઓને ડાક ધમકી, સાદા કપડાં પહેરી, સરકારી હથિયાર, દંડા અને સ્ટાફ સાથે તેઓને એક ડાક જમાવી ડરનો માહોલ ઉભો કરી માઇનોરિટીના યુવાનોને હિન્દુ મુસલમાન કરી અને આખો એજન્ડા ડાયવર્ટ કરી અને ચૂંટણીને જે ભારતીય જનતા પાર્ટીની વિરુદ્ધમાં છે, સુરતની જનતા, આખી સુરતની જનતા ભારતીય જનતા પાર્ટી વિરુદ્ધમાં મત નાખવા જઈ રહી છે, તેના તરફ ડાયવર્ટ કરવા માટેની એક ઓપરેશન ચલાવી રહ્યા છે। એવા આ અધિકારીઓ, આ એસઓજીનું વિસર્જન થાય, નવી રીતે સર્જન થાય અને સમાજ સ્વચ્છ થાય એવી માંગણી સાથે અમે મુખ્ય ચૂંટણી કમિશનર સાહેબને રજૂઆત કરવા જઈ રહ્યા છીએ। जी, जे प्रकारे આપણે અહીં જે કોંગ્રેસના પ્રમુખ સાથે વાત કરી તેઓએ જણાવ્યું છે કે આજે જે એસઓજી પોલીસનો તેઓ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે અને કલેક્ટર કચેરી ખાતે તેઓ આજે વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે। તો કલેક્ટરને આ બાબતે તેઓ એસઓજીના જે પોલીસ અધિકારીઓ છે તેઓ વિરોધ તેઓ રજૂઆત કરવા જઈ રહ્યા છે। મહત્વની વાત એ છે કે હાલ અત્યારે ચૂંટણીનો માહોલ ચાલી રહ્યો છે, ત્યારે સુરત શહેર મહાનગરપાલિકાની ચૂંટણી પર ટીપાંખીયો જંગ છેડાઈ રહ્યો છે। હવે જોવાનું એ રહ્યું કે કઈ પાર્ટી જીતશે, કયા ઉમેદવાર જીતશે, તેને લઈને મતદારો રાહ જોઈ રહ્યા છે। કેમેરા પર્સન સાથે રશ્મિ રાણા, બી ઇન્ડિયા।